સાંજે 8:30 વાગ્યાનો સમય થયો, ગામના યુવાનો આવ્યા અને સંત કંઈક શોધવા લાગ્યા, આમ શોધવા લાગ્યા. એટલે સંતને શોધતા જોઈ અને ગામના યુવાનોએ સંતને પૂછ્યું, બાપુ શું શોધો છો? બોલે મારી કપડાં સાંધવાની સોય ખોવાઈ ગઈ છે. બોલે અમે મદદ કરીએ? યુવાને કીધું કે આમે મને દેખાય છે ઓછું, તમારા જેવા યુવાન જો મદદ કરે તો ઝડપથી મળશે. 10-12 યુવાનો લાગી ગયા અને એ દાદાને એ સૂફી સંતને હેલ્પ કરાવવા લાગ્યા. 20 મિનિટ પછી પણ સોય મળી નહીં. એટલે એમણે પૂછ્યું કે બાપુ અહીંયા સોય ખોવાણી છે? બોલે હા. બોલે ક્યાં ખોવાણી છે? બોલે એ તો ઝૂંપડામાં ખોવાણી છે. તો અહીંયા કેમ ગોતાવો છો? બોલે અંજવાળું અહીંયા છે ને એટલે અહીંયા ગોતાવું છું. બધા હસવા લાગ્યા જેમ તમે હસો છો એમ. એટલે બાપુએ પૂછ્યું કે યુવાનો શા માટે હસો છો? બોલે બાપુ આવું કોઈને કહેતા નહીં, જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ને ત્યાં ગોતવાની હોય. તમને અડધી દુનિયા અડધી ગાંડી કહેશે. બાપુએ કીધું જો દુનિયા મને અડધી ગાંડી કહે ને તો હું અડધો ગાંડી નહીં, હું આખો ગાંડો છું. અને દુનિયાને પૂછો કે એ કેવા છે? બોલે કેમ? તો કે એની સુખ શાંતિ સંપત્તિ સંતતિ, એનો સ્વભાવ, એની અસ્મિતાઓ, લાગણી, પ્રેમ ખોવાણા ક્યાંક બીજે છે અને ઈ ગોતી ક્યાંક બીજા રહ્યા છે. એને કયો બધું પરિવારમાં છે, જો પરિવારને સાથે રાખશે તો બધું જ મળી જશે.